મિત્રો, વૃદ્ધાવસ્થા દરમિયાન દરેક વ્યક્તિને બે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એક તો નાણાકીય બાબતોની તકલીફ અને બીજું શરીર સાથ નથી આપતી તે તકલીફ. હવે નાણાકીય બાબતોની તકલીફો ના પડે તેના માટે આપણે અત્યારથી પાણી આવ્યા પહેલાં પાળ બાંધી શકીએ છીએ કે તમે લોકો અત્યારથી ETF રોકાણ કરી શકો છો. ETF રોકાણ કરવા પાછળનું કારણ કે જ્યારથી કોઈ બી ETF તમે પકડો ત્યારથી તે ETF 15% જેટલું મિનિમમ રિટર્ન મળે છે. અને બીજી વસ્તુ કે તમે મને પૂછશો કે તમારું ફેવરેટ ETF કયું છે, તો મારું ફેવરેટ ETF છે નિફ્ટી બીજ. તેની પાછળ કારણ એ છે કે જ્યારથી આ ETF બજારમાં આવ્યું ને ત્યારથી તેણે 15%ની આજુબાજુનું રિટર્ન આપ્યું છે. અને બીજું કે જો તમે આ નિફ્ટી બીજમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આની અંદર ઇન્ડિયાની ટોપ 50 કંપનીઓ સમાવેશ થાય છે. એટલે આ કંપની કંઈ ડૂબી તો નથી જવાની. ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ, આ કંપનીમાં જેટલું પણ ડિવિડન્ડ આવે તે બધું ડિવિડન્ડ તમને પણ મળવાપાત્ર છે. એટલે તમારા ETFમાં જે 15%નું રિટર્ન છે ને તેની જગ્યાએ 100% સુધી પણ જઈ શકે છે. એટલે જે લોકોને પણ માહિતી યોગ્ય લાગતી હોય તે લોકો કમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી જે લોકો પેજ પર પહેલી વખત આવ્યા હોય તે પેજને ફોલો કરી દેજો, આ રીલને મિત્રો સાથે શેર કરી દેજો અને લાઇક કરી દેજો. મળીએ કાલે એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.